બાર વ્રતની વાત હરિભદ્ર ઈશ્વરજી મહારાજ આપણને સમજાવી રહ્યા છે. અનાદિકાળના રાગ, દ્વેષ અને અજ્ઞાન એના સંસ્કારોને તોડવા માટેનો પુરુષાર્થ, એનું નામ છે વ્રત. અનાદિકાળથી શું છું? પ્રાણાધિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, હિંસા, જૂઠ, ચોરી, અસદાચાર, પરિગ્રહ, આ બધું જ અનાદિકાળથી આપણે સેવતા આવ્યા છીએ. એક વાર નહીં, અનંત વાર સેવ્યા છે. અને આ બધા જ સંસ્કારો ધીમે 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 અંદર જામી ગયા છે. એ પાપ નથી રહ્યા, પાપ સ્થાનક બની ગયા. પાપ હોય ને તો પ્રાયશ્ચિત્તથી ટાળી શકાય, પણ પાપ સ્થાનકને વ્રતની આરાધના વગર ટાળી શકાતા. સ્થાન બની ગયું છે, જામી ગયા છે. આ વસ્તુ મૂકી અને તમે લઈ લો અને થાંભલો ખોડી દો. હવે મકાનને ખસેડવું હોય તો એની સામગ્રી પડી હોય તો તમે ખસેડી શકો, પણ મકાન બસ આ જેમ સ્થાન છે એમ આપણું સ્થાન, આપણી આત્માની અંદર આ બધા જ સ્થાનક બનીને બેઠા. જ્યારે પણ નિમિત્ત મળે, જે પણ નિમિત્ત મળે, ત્યારે આ બધા જ પાપો આપણા ચિત્તમાં ખળબળી મચાવે છે, આપણા ચિત્તને વિક્ષિપ્ત કરે છે. જ્યારે જ્યારે જે જે નિમિત્ત મળે ત્યારે ત્યારે આપણી અંદર એ બધી જ વૃત્તિઓ જાગતી હોય છે, પજવતી હોય છે અને આપણને ખેંચતી હોય છે. કેવી રીતે બચી શકાય? કેવી રીતે આ સંસ્કારોને તોડી શકાય? કેવી રીતે આ ઘર કરી ગયેલા આ પાપ સ્થાનકો એમાંથી મુક્ત થઈ શકે? એકમાત્ર ઉપાય છે વ્રતની આરાધના, વ્રતની ઉપાસના, વ્રતની નિષ્ઠા અને વ્રત પ્રત્યેનું સમર્પણ. પહેલા તો એમ થવું જોઈએ કે મારી અંદર આ જે દોષો કૂટીને ભર્યા છે ને એમાંથી મારે મુક્ત થવું જ છે. પહેલો પાયો આ છે. મને આ દોષો દોષરૂપ લાગે છે, મને આ દોષો ખટકે છે ખરા. મોટા ભાગે એવું બને છે મારા સંસારમાં, મારા સંસારની પરિસ્થિતિઓમાં જે બાધક બને ને એટલું જ મને ખટકે છે. આત્મામાં કોઈ બાધક બનતું હોય તો આપણને બહુ વાંધો આવતો. સંસારને ખટકે, સંસારની પરિસ્થિતિઓમાં ક્યાંક નડતર રૂપ હોય ને તો એને ટાળવા માટેનો વિચાર મારા મનમાં આવે. પણ આત્મભાવ, કારણ કે હજી આત્મભાન જાગ્યું નથી ને. જ્યાં સુધી આત્મભાન ન જાગે ત્યાં સુધી માણસ આત્માને પડતી તકલીફ, આત્મામાં આવતા વિઘ્નો, આત્મહિતમાં આવતી અડચણો એને દૂર કરવાનો વિચાર બહુ નથી કરતો. વિચાર તો મેં પહેલા પણ કહ્યું, આપણા સવાલ કયા હોય, આપણી સમસ્યાઓ કઈ હોય, જેનું સમાધાન આપણે શોધીએ છીએ એ સમસ્યાઓ કઈ? આખા દિવસમાં તમારા ઘરમાં કોઈ પ્રસંગો હોય અથવા સિઝન ચાલતી હોય અથવા કંઈ પણ થતું હોય અને તમે રેગ્યુલર કરતા હો એટલો પણ ધર્મ તમારાથી ન થતો હોય તો કેટલું દુઃખ થાય? સામાન્ય રીતે માણસ મનને એડજસ્ટ કરી લે, હવે સિઝન છે ને પછી ચાલી જઈશ, પછી કરી લઈશ, પાછું સેટ થઈ જશે. પણ માંદા પડ્યા હો અને કોઈ કારણસર દુકાને ન જવાયું હોય ને 2 કલાક, તો આખો દિવસ એનો અફસોસ આપણા મન ઉપર સવાર હોય છે. મૂળ વસ્તુ આ છે, આત્મા પ્રત્યેની, આત્મહિત પ્રત્યેની જાગૃતિ લાવવાની છે. આ વાક્ય બરાબર ગોખી રાખજો, 1000 વખત બોલાશે. ઘૂંટવું પડશે, ગોખવું પડશે. આને જ સઘળાય ધર્મનો પાયો આ વિચાર છે. સઘળાય પુરુષાર્થની પાછળ જો કોઈ પ્રેરક બળ હોય તો મારા આત્માના હિતનું લક્ષ્ય છે. જ્યાં સુધી એ લક્ષ્ય બંધાશે નહીં, જ્યાં સુધી એ લક્ષ્ય પ્રત્યે હું ગંભીર થઈશ નહીં, ત્યાં સુધી કોઈ ક્રિયા પુરુષાર્થ નહીં બને, કોઈ ધર્મ આરાધના પુરુષાર્થ નહીં બને. થશે એ માય કાંગલી હશે ક્રિયાઓ, એ ધર્મ મારો સાવ નબળો ને નિસ્તેજ હશે, પણ જ્યાં લક્ષ્ય આવે છે
લક્ષ્ય આવે એટલે બધું જ બદલાય. કેવી રીતે તોડશું? મને મારા આત્માનું હિત સૂજે એટલે હિંસા પણ ખટકે, જૂઠ પણ ખટકે, ચોરી પણ ખટકે, મનના વિકારો પણ ખટકે, પરિગ્રહની સંજ્ઞા પણ ખટકે. મારા એક એક દોષ, મારી અંદર આત્મભાન જાગ્યું છે, મને મારું આત્મહિત સૂજ્યું છે, એની નિશાની જ આ છે કે આત્માને નડતા, આત્માને રખડાવતા દરેક દોષ મને પીડે, મને ખટકે. સતત એમ હોય, આમાંથી ક્યારે મુક્ત થઈ શકે? કેવી રીતે મુક્ત થઈ શકાય? અને એના ઉપાયની ચિંતામાં માણસ સતત મથામણ કરતો. ખટકે, કેટલા ખટકે છે? ચાલો એક વાર માની લઈએ, મારી સામાયિક ન થઈ ને એ મને ખટકે, મારી પૂજા ન થઈ એ મને ખટકે, મારી માળા ન ગણાઈ હોય તો મને ખટકે, કદાચ ગુરુ ભગવાનને વંદન ન થયા હોય તો ખટકે, પણ મેં ક્રોધ કર્યો એ ખટકે, મેં લોભ કર્યો એ ખટકે, મેં ઈર્ષ્યા કરી એ ખટકે, મેં રાગ અને દ્વેષ સેવ્યા એ મને ખટકે, હું જૂઠ બોલ્યો, મેં લોભમાં આવીને ઘપલા કર્યા, લોભમાં આવીને ગોરખ ધંધા કર્યા, આ બધું મને ખટકે ખરું? કેટલી વાર ખટકે? અલબ જલબ ક્યારેક વિચાર આવતો હોય, બાકી આપણું મન છે ને બહુ ચાલાક, બહુ ચાલાક મન. એટલું સરસ પેકિંગ કરી આપે ને તમારા વિચારોને કે તમને એમ થાય ના ના આ તો જરૂરી જ હતું. આપણે જ કાજી ને આપણે જ અપરાધી. આમાં કાંઈ ઘર મેળે પતાવવાનું હોય ને બધું. આ ઘર મેળે પતાવ્યું, મેં દોષ સેવ્યો અને મારા મને સમાધાન આપી દીધું, ભાઈ આજનો દિવસ કરી લે, પછી પર્યુષણ આવે છે ને અઠમ કરી નાખ, પ્રાયશ્ચિત લઈ લઈશું ગુરુ મહારાજ પાસે. એક વાત બરાબર સમજજો, અપરાધ અજાણતા સેવાઈ જાય ને એનું પ્રાયશ્ચિત છે, જાણી જોઈને કરીએ ને. આપણા મોટા ભાગના પાપો જાણી જોઈને થઈ રહ્યા, અજાણતા સેવાય એવા પાપ તો બહુ ઓછા. મોટા ભાગે જે કંઈ પણ આપણા જીવનમાં કર્મ બંધ કરીએ છીએ ને એની પાછળ જાણી જોઈને બધું સમજીને કરીએ. મારા આત્મહિતનું ભાન જાગ્યું છે એની નિશાની આ છે, મને દોષો ખટકવા માંડે. અને જ્યાં દોષો ખટકે ત્યારે વ્રત તરફ મારું પગલું મંડાય, વ્રત તરફ મારી નજર જાય, વ્રતનો પુરુષાર્થ કરવાનો વિલાસ. વ્રતની આરાધના બરાબર સમજજો. વ્રતની આરાધના એવી નથી કે એવી રીતે વ્રત લઈ લેવા કે પછી વિચારવું જ ન પડે. રોજ 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 એ વ્રતનું સ્મરણ કરવું પડે, રોજ રોજ એ વ્રતની ભાવનાથી ચિત્તને ભાવિત કરવું પડે. હું સંસ્કાર તોડવા માટે આરાધના કરી રહ્યો છું. અનાદિકાળથી જે હિંસાના સંસ્કાર છે, અને હિંસા કરતી વખતે, કોઈ જીવની વિરાધના કરતી વખતે મનમાં નાનો સરખ હોય, સંવેદનાનો વિકલ્પ નથી જાગતો, નાની સરખી એ પીડા મારા મનમાં નથી જાગતી. મને કહો, પંખાની સ્વિચ કરવી કદાચ જરૂરી હોય અને આપણે કરીએ, પણ મનમાં એમ થાય ખરું કે એક દિવસ એવો આવવો જોઈએ જ્યારે હું પંખા વગર પણ રહી શકું, એટલું સત્વ મારી અંદર પ્રગટ થાય. આ એસી વગર રહી શકાય, ઓછામાં ઓછા દ્રવ્યોનો ઉપયોગ કરીને રહી શકાય, એવું સત્વ પ્રગટ કરવા માટેની ભાવના જાગે ખરી. અનિવાર્ય હિંસા હોય ને એ પણ ખટકે ભાઈ. તો મોજ શોખની, શરીરને સાચવવા માટેની, મનને જાળવી લેવા માટેની હિંસા એ તો ખૂબ ખટકે, ખૂબ ખટકે. હવે તો આપણને ટેવ જ પડી ગઈ, જરૂર હોય કે નહીં હોય, જરૂર છે કે નહીં, કશું જ વિચાર્યા વગર જેવા ઘરમાં જાઓ ને પેલો હાથ ક્યાં પડે? સાચું કહો, પેલો હાથ ક્યાં પડે? કાં પંખો, કાં એસી, કોઈ સગવડ. અરે તમે એસી ગાડીમાંથી જ ઉતર્યા છો, કોઈ પડતેવો શરીર પર નથી, પણ હાથ જતો જ રહે. વિચાર બી ના આવે કે ખરેખર અત્યારે મને જરૂર ખરી, આટલા જીવોની હિંસા કરવાની મારે જરૂર ખરી. કેટલા બધા ટેવાઈ ગયા છીએ આપણે.
આ બધા આને કહેવાય પાપ સ્થાનક. આ છે સંજ્ઞા. તમારા મનમાં તમારા હિતના વિચારોને પણ ગૌણ કરાવી આપે એનું નામ સંજ્ઞા છે. તમારો હિત સામે દેખાતું હોય, કરી શકો એમ હો, છતાં પણ તમને સૂઝે નહીં, આનું નામ જ તો મોહ છે. તમને ખબર ન હોય એનું નામ અજ્ઞાન છે, અને તમને ખબર હોય છતાંય તમે કર્યો નહીં એનું નામ મોહ છે. આપણી પાસે કોનું પ્રમાણ છે, જ્ઞાન કે મોહ? મોહ છે આપણી પાસે, અજ્ઞાન નહીં. જાણકારી તો બધી જ છે. તો દોષો ખટકે ત્યારે વ્રત તરફ પગલા મંડાય, ત્યારે વ્રતનો પુરુષાર્થ જાગે. કેવો ઉલ્લાસ, કેવો આનંદ હોય. અનાદિ કાળની આ પરંપરામાં, આ ભવના પરિભ્રમણની અંદર સાચું તો અનેક વાર સૂઝ્યું હશે, સારું તો અનેક વાર સમજાયું હશે, અનેક વાર ગુરુ ભગવંતો મળ્યા હશે, પણ આજ સુધી પુરુષાર્થ નથી સૂઝ્યો, આજ સુધી એ તરફ પગલું માંડવાનું નથી સૂઝ્યું. અને એ સૌભાગ્ય મળે એના જેવી ક્ષણ બીજી કઈ હોય છે? પ્રાણાતિપાત વિરમણ, વૃષાવાદ નિર્મણ, જૂઠ વાતે વાતે. જૂઠ તો આપણા હૈયે જડબે સલાક. સાચું કહું, આ બધામાંથી મુક્ત થવું હોય ને તો સત્વ જોઈએ. શું જોઈએ? સત્વ જોઈએ. મેં તમને કહ્યું હતું, સાગરજી મહારાજનો દિવસ આવ્યો ને, અંતરિક્ષની બાબતમાં જ્યારે કોર્ટમાં મામલો પહોંચી ગયો અને કેસ થયો, સાગરજી મહારાજ ઉપર જ કેસ થયો, અને વકીલોએ, શ્રાવકોએ બધાએ ભેગા થઈને સાહેબને કીધું કે સાહેબ આવું બોલજો તો આપણે બધા મુક્ત થઈ જાય. કેટલું સહેલું હોય. હું આવું તો હા પાડી દઉં, તો હું સામેથી પૂછું તમને આમાંથી કેવી રીતે બચાય? આ મહાપુરુષો જ એમને પોતાની ઇજ્જત કરતા, પોતાની પ્રેસ્ટીજ કરતા આની ઇજ્જત વધુ વાલી. આનો મહિમા વધારે હતો, આની ગરિમા ન ઝંખવાય એ વધુ મહત્વનું હતું. મારું જે થવું હોય, પણ જે જવાબદારી લઈને હું ફરું છું, આ જવાબદારી છે ભાઈ. આ કઈ રમત નથી, આ જવાબદારી છે. તમે શ્રાવક છો એ તમારી જવાબદારી. વ્રત એ જવાબદારી. આનું ગૌરવ ન હણાવવું જોઈએ, આની ગરિમાને જરાય જરાય ઝાંખપ ન લાગવી જોઈએ. એ પહેલું. મારી ઇજ્જત તો આજે છે ને કાલે ને. આજે જે છીએ ને આના થકી છીએ. આ જો નહીં જળવાય ને તો આપણે નથી જળવાવા. એમણે કહી દીધું, તમે ગમે તે વાત કરો, ત્યાં જઈને જે સત્ય હકીકત હશે ને એ કઈ પછી જે થવું હોય. હું મારા બચાવ માટે હું મારા ભગવાનની આજ્ઞાનો દ્રોહ ન કરી શકું. ધર્મ આ છે, પ્રભુની આજ્ઞાના દ્રોહનો વિચાર પણ ના આવે ને એનું નામ ધર્મ છે. આપણે તો ડગલે ને પગલે શું કરીએ? આજ્ઞાના દ્રોહમાં જ જીવીએ. એક પણ દોષ જે અનિવાર્ય ન હોય અને સેવીએ એ આજ્ઞાનો દ્રોહ છે. શેમાં જીવીએ છીએ? વાતે વાતે, સાવ નાની નાની, સાવ સામાન્ય વાતો હોય એમાં આપણે જૂઠું બોલી જતા હોય. જૂઠ નથી બોલવું. અહીંયા તો તમને કેટલી છૂટ આપી છે. મોટા જૂઠ નથી બોલવા, જેનાથી કોઈનો જીવ જાય, કોઈના જીવનમાં જોખમ આવી જાય, કોઈ આપણા લીધે કોઈ પીડાય એવું જૂઠ ક્યારેય ના બોલે. ચોરી ના કરતા. એવી મોટી ચોરી કે જેનાથી તમને દંડ થાય, તમારા ઉપર સરકારી ધોષ આવે, જેલમાં જવું પડે, કોર્ટમાં ધક્કા ખાવા પડે, એવી કોઈ ચોરી કરતા નથી. શેના માટે ચોરી કરવી પડે? સાચું કોઈ ચોરી શેના માટે? ખોટું કરવાથી સુખ મળે કે સાચું કરવાથી સુખ મળે? ખોટું કરવાથી સાધન ભેગા થઈ શકે, સુખ ન મળી શકે. ખોટા રસ્તે શું આવે? સાધન આવે, સામગ્રી આવે કે સુખ આવે?
આપણે શું જોઈએ છે? આપણને શું જોઈએ? ચોરીનો રસ્તો જ ખોટો છે. ધીમે 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 સમગ્રપણે ચોરીના ભાવમાંથી મુક્ત થઈ શકાય ને માટે આ વ્રતની આરાધના છે. શરૂઆત આનાથી કરીએ. સ્વાભાવિક છે અત્યારે તમે કેટલીક ચોરી અનિવાર્ય ગણાવો છો. સાહેબ આટલું તો ટેક્સમાં આમ કરવું જ પડે, નહીંતર સાહેબ ધર્મ કેવી રીતે કરવો? આપણી પાસે બહાનું બહુ સારું છે. બહાનું એટલું મજબૂત છે ને કે અમે બી લલચાઈ જઈએ છીએ. હા યાર, પછી મારું પ્રોજેક્ટ પૂરો કેવી રીતે કરો? જે સત્વશીલ છે ને એને એના પુણ્ય ઉપર અને એના ધર્મ ઉપર ભરોસો. સત્વની નિશાની આ કે તમારું પુણ્ય અને તમારો ધર્મ એના ઉપર તમને પૂરેપૂરો ભરોસો હોય, તમને ખોટા રસ્તે જવાનું મન જ ન થાય. આનું નામ સત્વ છે. સત્વ ન હોય ને એ જ માણસ પુણ્યનો દુરુપયોગ કરે. જેનામાં સત્વ નથી એ જ પુણ્યનો દુરુપયોગ કરી અને પોતાનું બધું જ વધારવાની મહેનત કરે. ચોરી નહીં. ચોખે ચિત્તથી રે ચોરી નવી કરીએ. લોભ ઘટાડવાનો, કારણ કે આ છે જ વિચિત્ર વસ્તુ. બહુ જ વિચિત્ર ભાવ છે. જા લાહો તહા લોહો, લા લોહો બવડે. જેમ લાભ વધે એમ જેમ જેમ લાભ વધે ને એમ લોભ વધે. આ શેર બજાર વાળા એમાં જ ફાવે. તમારો લોભ એમને શ્રીમંત બનાવે, તમારો લોભ એમને સફળ કરે. માટે ચેતતા રહેવું. એટલે હું કહું છું વારંવાર, પુણ્યથી ચેતવું. પુણ્ય જેમ સગવડ આપે ને માણસ ધર્મ ભૂલી જાય. ધર્મ ભૂલવાડી દે આ પુણ્યનું કામ જ એવું. તમને બ્રહ્મા નાખી દે. હવે તો આપણે ધાર્યા પાછા જ પોબાર પડે. આપણે જે ધાર્યું હોય થાય. માણસ ધર્મ ચૂકે, ધર્મનો માર્ગ ચૂકે, ધર્મની બુદ્ધિ ચૂકે અને ખોટા રસ્તે. ઘણી વાર એમ લાગે ખરેખર આપણા જેવા સત્વ શૂન્ય માણસોને પુણ્યનો સથવારો ન મળવો. પુણ્યનો સાથ ન હોય ને તો માણસ બહુ ડરીને ચાલે, બહુ ચેતીને ચાલે. એને ખબર છે જરા ખોટું કરશું ને તો ખબર પડી જવાની, એટલે ખોટું કરતા 10 વાર વિચારે. પણ જેની પાસે પુણ્ય છે ને, દોષ છાવરતા આવડે એનું નામ પુણ્ય, અને દોષ કબૂલતા આવડે એનું નામ ધર્મ. છાવરતા આવડે, ઢાંકતા આવડે એને સરસ પેકિંગમાં ધર્મ તરીકે પણ રજૂઆત કરી શકે. તમારું ખોટું કામ ધર્મના પેકિંગમાં ચાલી જાય. અનર્થ કરીને, ખોટું કરીને, સાવ ધર્મથી વિરુદ્ધ કરીને સંપત્તિ કમાય અને પછી અહીં આવીને લાખોની બોલી બોલી જાય. એને શું કહેવાય? શું કહેવાય ડોક્ટર? એને ધર્મ કહેવાય કે અધર્મને છાવર્યો કહેવાય? ધર્મ તો તે જે તમને દોષોથી પાછા વળવાની સન્મતિ આપે એનું નામ ધર્મ હોય. દોષોને ઢાંકવાની બુદ્ધિ આપે ને એ તો પાપાનું બંધી પુણ્ય હોય. જેમ જેમ ધર્મ કરતો જાય, પૈસા ખર્ચતો જાય ને એમ એમ પરિગ્રહની વૃત્તિ ઓછી થતી જાય. એનું નામ ધર્મ છે, એનું નામ દાન છે. દાન ધર્મ અને દાન પુણ્ય બે વસ્તુ છે. દાન ધર્મ પણ છે, દાન પુણ્ય પણ છે. જેમાં વધુ મેળવવાની લાલસા હોય એ દાન પુણ્ય છે, અને જેમાં પરિગ્રહ તોડવાની, પરિગ્રહ સંજ્ઞાને છોડવાની વૃત્તિ હોય એ દાન ધર્મ છે. આપણે કરીએ છીએ એ દાન પુણ્ય છે કે આપણે કરીએ છીએ દાન ધર્મ છે? શું છે? ધર્મ સમજાઈ જાય ને તો એના જેવું અદભુત તત્વ એક પણ નહીં. ભરોસો મૂકવો પડે ભાઈ. આપણને ભરોસો છે સાહેબ ખોટું કર્યા વગર કાંઈ થશે નહીં. તમે કોઈ દિવસ પ્રયોગ કરી જોયો? ના, ખોટો રસ્તો છોડી 6 મહિના 12 મહિના સંઘર્ષ કરવો પડશે. હું કહી દઉં,
તમે એમ માનો કે આજે છોડું કાલે મારી પાસે હવેલી બની જાય, એ બનવાનું શક્ય જ નથી. તમે વેદરાજ પાસે જાઓ, મને કાલે તાવ મટવો જોઈએ, એ ઉપડી જાય, દવાનો થાય. અહીં તો તાવ વધશે, અહીં રોગ વધશે, પછી મટશે. કારણ કે પાયાની સાફસૂફી કરવાની. ધર્મ એ પાયાની સાફસૂફી કરે. તમારા સંસારમાં જે અંતરાયો છે એ બધાને તોડવાનું કામ ધર્મ કરે. પુણ્ય તો પેન કિલર નું કામ કરે. પેન કિલર શું કરે? દર્દ મટાવે કે દર્દ દબાવે? તમારે શું જોઈએ? દુઃખ દબાવી દેવું છે કે દુઃખ મટાડી દેવું છે? મટાડી દેવું છે. એમ લાગતું તો નથી. હે ટ્રાય કેટલા વર્ષ સુધી ટ્રાય કરશું? છોકરો એમ કે તમને, તમે નિશાળે મોકલો, ભણને પપ્પા ટ્રાય કરું છું. જો દર વર્ષે તમને ખાલી ટ્રાય કરું છું નો જવાબ મળે તો તમે નિશાળે જવા દો. નાપાસ થઈને આવે અને તમારી સામે રિઝલ્ટ ધરે હસતો હસતો, તો તમે શું કહો? એમ પપ્પા ટ્રાય કરું છું ને, શું વાંધો છે? શું કહો? શેની ટ્રાય? શેનો પ્રયત્ન? નહીં, આપણો ધર્મ, આપણી પ્રવૃત્તિ એ ધર્મ બનવી છે. ધર્મ છાવરવાનું સાધન પુણ્ય બની જાય. અરે અધર્મને છાવરવાનું સાધન આપણું પુણ્ય બની જાય, એનાથી ખતરનાક પુણ્ય એક પણ નહીં દુનિયા. જે પુણ્યથી ચેતવા જેવું છે ને એ પુણ્ય આ જ કે તમને અધર્મ છાવરવાનું મન થાય, અધર્મ ઢાંકીને એને પણ ધર્મ તરીકે ઓળખાવાનું મન થાય. એ ભયંકર પરિણામ. ચેતજો, શેના માટે ચોરી કરી? ભરોસો મૂકો, મારો ધર્મ મને બધું જ આપી શકે એમ. ચોથે કયું વ્રત આવ્યું? સ્વધારા સંતોષ પરસ્ત્રી ગમન વિરમણ વ્રત, બ્રહ્મચર્ય વ્રત. એ વ્રત જગમાં દીવો રે મેરે પ્યારે. એ વ્રત જગમાં કેટલી સરસ વ્યવસ્થા બતાડી છે, કેટલો સરસ એનું આયોજન કર્યું છે મહાપુરુષોએ. ક્યાંય માણસને પીડાવું ન પડે, ક્યાંય માણસને ખબર છે ભાઈ અનાદિકાળના સંસ્કારો છે, અને અનાદિકાળથી આ સંજ્ઞામાં આપણે જીવ્યા છીએ ને જીવીએ છીએ. દરેક ઇન્દ્રિયને આપણે સંતુષ્ટ કરવાની જ મથામણ કરી. ખાવું, પીવું, જોવું, સૂંઘવું બધું જ. પણ અહીંયા મહત્વ છે સંયમનું. એનું મહત્વ છે. જોજો, શરૂઆત સંયમથી છે, પછી સર્વસ્વનો ત્યાગ છે. પહેલેથી નહીં, પેલા સંયમ સુધી તો પહોંચો. પહેલા તમારા મનને કેળવો તો ખરા. તમારા મન ઉપર, તમારી ઈચ્છાઓ ઉપર તમારો કાબુ તો મેળવો, પછી ત્યાગ કરવાની બુદ્ધિ છે વિશાળ. સીધે સીધું કોઈ પ્રેક્ટિસ વગર, કોઈ સમજણ વગર છોડાવી દેવામાં અઢળક જોખમ. અને તમે વિચારજો, જેટલી પણ સતીઓના નામ આપણા ભરેસરમાં ને બધે આવે છે, બધી જ સતીઓ પરણેલી અને છતાંય સતી કહેવાય. શેનાથી? વિચાર પવિત્ર હોય, વિચાર પવિત્ર હોય, ભાવના પવિત્ર હોય, વાસના ન હોય, ચિત્તમાં વિકાર ન હોય, આત્મામાં રમણતા કરવીને એનું નામ વાસ્તવિક બ્રહ્મચર્ય છે. અને બધા જ પરણેલા છે, અને છતાંય એવા આ થઈ ગયા છે મહાપુરુષો, એવા સતીઓને આ મહાપુરુષો થયા છે. એમના નામે પેથળશા મંત્રી કોઈક શ્રાવકે બ્રહ્મચર્ય વ્રત ઉચર્યું અને એની પહેરામણી કરી. જેટલા લોકો વ્રતધારી હતા બધાને પહેરામણી મોકલી, એમાં પેથળશાને પણ મોકલી.
પેલો આવીને આપી ગયો, સાહેબ આ આપની પહેરામણી શેની છે? તો કે ફલાણા ભાઈએ વ્રત સ્વીકાર કર્યા છે અને એટલા માટે જેટલા પણ છે એને એ પૂજાની જોડ માથે લગાડી અને કબાટમાં મૂકી દીધી. રોજ એની સામે ઊભા રહે, રોજ એની સામે ઊભા રહે, ભાવના ભાવે છે. ક્યારે પેલા ભાઈએ પેલા શ્રાવકને એટલો વિશ્વાસ હતો કે પેથડસા મંત્રી તો વ્રતધારી જ હોય, એના વિશ્વાસમાં હું ખરો ક્યારે ઉતરીશ? રોજ એ પહેરામણીની સામે ઊભા રહી અને પ્રાર્થના કરે, બીના હૈયે ગદગદ હૈયે વિચાર કરે, કેવા પાપનો ઉદય છે, હજી હું વ્રત સુધી નથી પહોંચ્યું. એમના શ્રાવિકા પૂછે, પ્રથમીણી દેવી આ છે શું? આની સામે રહીને ઊભા જ રહો છો, ખાલી વાપરતા કેમ નથી? વાપરવા જેટલી લાયકાત તો આવે, એ પહેરામણીને વાપરવાની પાત્રતા તો પેલા પ્રગટે. તો કેમ શું થયું કે જે શ્રાવકે વ્રત લીધું છે એને વ્રત ધારીને આપ્યું છે, આપણે ક્યાં વ્રત લીધા? એમ આટલી અમથી વાતમાં રોજ વિચાર કરો. કેમ શામાં શેમાં અટકો છો તમે? ક્યાં અટકો છો? કોણ તમને રોકે? મને તમારો વિચાર રોકે છે. પ્રથમીની કહે છે, અરે રે રે, આટલા વર્ષોનો સહવાસ, એમાં તમે મને આટલી જ ઓળખી? હું આજે જ તૈયાર. અને હરખાતા આઈએ ગુરુ ભગવંત પાસે વ્રત સ્વીકાર્યું ને પછી જ એ પહેરામણીને શરીર ઉપર ધારણ કરી છે. અને એવું વ્રતનું પાલન માંડવના મહારાણી માંદા પડ્યા, વૈદ્યો, હકીમો, ડોક્ટરો બધા જ આવે છે, કોઈ રોગ પરખી શકતું નથી, રોગ પરખી શકાતો નથી. અને ધીમે ધીમે રાણી સુકાતા જાય. હવે શું ઉપાય? શું? કોઈકે કીધું કે સાહેબ પેથડસા મંત્રી જે શાલ ઓઢે છે ને એ શાલ આમને ઓઢાડો, આમનો રોગ દૂર થઈ જાય. માંગીને લાવ્યા પેથડસાનું ઓઢણું અને રાણીને ઓઢાડ્યું. થોડી જ ક્ષણોમાં રાણીનો રોગ નિર્મૂળ થયો. આ છે વ્રતની તાકાત. સંસારમાં હોવા છતાં, સંસાર ભોગવવા છતાં પણ એ વ્રત, એ પવિત્રતા, એનો પ્રભાવ તમે જુઓ. કોઈ સાધુ નથી, કોઈ સાધુનો હાથ નથી મુકાવ્યો. અરે પેથડસા પોતે નથી ગયા. આત્મા જ્યારે પવિત્ર બને ને તો આ શરીરને સ્પર્શેલી દરેક ચીજ પ્રભાવક બની જાય. દરેક ચીજમાં, દરેક પદાર્થમાં એક તાકાત, એક સત્વ, એક શક્તિ પેદા થઈ જાય. તમારા રોગ, શોક, ઉપદ્રવ, અંતરાય બધું જ ટાળી શકાય. આ તાકાત છે વ્રતની. આપણી બેફામ બનતી વૃત્તિઓ, એને કાબુ કરવા માટેનું આ જ એકમાત્ર સાધન. દરેક વૃત્તિ આપણા માથે સવાર. આ વ્રત હશે ને તો નિયમો રહેશે, વ્રત હશે તો મર્યાદા રહેશે, વ્રત હશે તો વિવેક હશે, વ્રત હશે તો લગામ હશે. આજે તો નિમિત્તો કેટલા મળે છે, કેટલા નિમિત્ત. ક્યાંય જવું પડે? પહેલા તો જવું પડતું. પહેલા તો બહાર નીકળો, ક્યાંય જાઓ અને જોવા મળે તો બરાબર છે કે તમારા મનમાં કંઈક જાગે, કંઈક આવડા વિચારો આવે. પણ આજે 24 કલાક તમે ટીવી ખોલો ને એમાં પણ આ જ, તમે મૂવી જુઓ એમાં પણ આ. દરેક મીડિયા, દરેક સોશિયલ મીડિયા હોય, ભલે ઇલેક્ટ્રિક સોશિયલ મીડિયા હોય કે તમારું છાપા મેગેઝિન હોય, શું આપે છે, શું પીરસે છે? એ લોકો સમજી ગયા છે એમને ટીઆરપી વધારવાનું, એમને લોકોનું આકર્ષણ વધારવાનું. એ જ પીરસે છે જે તમને ગમે છે, જે તમને બહેકાવે છે. અને આપણે હોશે 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 હોશે
એ બધાને સ્વીકાર્યા છે. આપણે એમ કહીએ છીએ સરકારે બેન મૂકી દેવું જોઈએ. સરકાર બેન મૂકે? ચલો, તમારા ઘરમાં કોની સરકાર? તમારા ઘરમાં કોની સરકાર? તમારા ઘરમાં કોનું ચાલે? કોનું ચાલે? ચાલે? અરે યાર, કોનું ચાલે? હા પાડતા પહેલા 10 વાર વિચાર કરવો પડે ભાઈ, આપણું ચાલે છે ખરું? મિલી જુલી સરકાર, જેટલા જણ એટલી સરકાર છે ભાઈ. આપણે આપણા ઘરમાં, અરે મૂકો ઘરની વાત, તમે તમારી સરકાર ખરા? તમારા ઉપર તમારું ચાલે છે? તમારા ઉપર તમારો કંટ્રોલ ખરો? તમે ઈચ્છો કે અત્યારે મારે મોબાઈલ નથી જોવો, 2 પ્રતિક્રમણના અર્થો વાંચવા છે, વાંચી શકો? ત્યાં ટ્રેનિંગ થાય, એક રિંગ વાગે એટલે એમ થાય કોઈક મેસેજ આવ્યો, બસ આ એક શું કહેવાય ને, મેસેજ ટોન. મેસેજનો ટોન વાગે ને એટલે આખું મન 2 પ્રતિક્રમણમાંથી અતિક્રમણમાં જતું રહે. ખિસ્સામાં લઈને નિમિત્તો ફરીએ, પછી શું થાય? આ દેશની જે દુર્દશા છે ને, એમાં સૌથી મોટું કારણ આ સોશિયલ મીડિયા છે. એમ નથી, એકલું સોશિયલ મીડિયા કામ નથી કરતું. આપણા ઘરોમાં, આપણા પરિવારોમાં કોઈ સંસ્કારો, કોઈ મર્યાદાઓ રહી જ નથી. બસ સૌને 21મી સદીનો ચેપ લાગ્યો. અમે મોડર્ન છીએ, અમે પશ્ચિમનો પ્રભાવ. કોનો પ્રભાવ? વાંકોનો કાઢવાનો, પશ્ચિમનો. ચલો ધારો તમે પશ્ચિમને સ્વીકાર કરો છો, કબૂલ, પણ પશ્ચિમના બધા સંસ્કાર સ્વીકારો ને. આ એક જ છે. પશ્ચિમમાં જે માનવતા છે તમે સ્વીકારો, જે પ્રામાણિકતા છે તમે સ્વીકારો, જે ન્યાય છે, જે કાનૂનના પાલન છે સ્વીકારો. સ્વીકારો છો? તમે જે રીતે કાનૂન પાલો છો અને ત્યાં જે રીતે કાનૂન પળાય છે એમાં ફેર ખરો? ત્યાં લખ્યું હોય ને કે સ્પીડ લિમિટ 40 કિલોમીટર/અવર, તો એની 40 થી 41 નો થાય. અહીંયા તો લખ્યું હોય કે સ્કૂલ છે તો 120 માં જાય. આ નથી સ્વીકારવું. કોઈને સારું નથી સ્વીકારવું, નબળું પકડી લેવું. આ નિમિત્તોના જમાનામાં આપણો કોઈ ઉગારો કરી શકે એમ હોય ને તો આ પ્રભુના શાસનના વ્રતો છે, નિયમો છે. પરિગ્રહ પરિમાણ 5મું. પરિગ્રહ પાપ છે એવી બુદ્ધિ કેટલા પાસે છે? હું મને પણ પૂછું. આપણે બધા જ પૂછો કોઈને, પરિગ્રહ પાપ લાગે? પરિગ્રહ પાપ છે એવું લાગે? નહીં. મૂર્છા, પ્રભુએ અદ્ભુત વ્યાખ્યા આપી છે પરિગ્રહની. મૂર્છા પરિગ્રહો ઉત્તો. તમારી પાસે પદાર્થ છે ને એને પરિગ્રહ નથી કહેતા. તમારી પાસે વસ્તુઓ છે એને, એ સ્થૂળ પરિગ્રહ છે, બાહ્ય પરિગ્રહ છે. વાસ્તવિક પરિગ્રહ છે એ વસ્તુ પ્રત્યેની મૂર્છા. ઉપદેશ માળામાં લખ્યું છે, એક ક્ષણમાં 6 ખંડની રિદ્ધિ ચક્રવર્તી છોડી શકે, પણ પેલો ભિખારી છે ને એનું ઠીકરું જ ન છોડી શકે. આને પરિગ્રહ. ચક્રવર્તીની રિદ્ધિ, જેમાં પોતાપણાની બુદ્ધિ ન હોય, જેમાં પોતાપણાની બુદ્ધિ ન હોય એ પરિગ્રહ ન ગણાય. અને જ્યાં પોતાપણાની બુદ્ધિ આવે એનું નામ પરિગ્રહ. જ્યાં એમ લાગે કે આ મારું એટલે પરિગ્રહ થઈ ગયો. ચક્રવર્તી પવિત્રમ તત્યમ મુહૂર્તેણ. આટલું મોટું સામ્રાજ્ય એક મુહૂર્તમાં ચક્રવર્તી છોડી દે છે. આ એનો અપરિગ્રહ. ન ચયિતા અહન્નો દુર્બુદ્ધિ કપરમ નમો. પરંતુ એવો અધન્ય માણસ, દુર્બુદ્ધિ, પેલો ભિખારી છે ને એ પોતાના ચપ્પણિયાને પ્રાણની જેમ સાચવે. ગોબા પડી ગયા હોય
કાળું પડી ગયું હોય, ઠીકરું થઈ ગયું હોય, કોઈ સામે ન જુએ એવી વસ્તુને પણ એ આમ પ્રાણની જેમ સાચવીને રાખે, એનું નામ પરિગ્રહ. પરિગ્રહ પાપ તો લાગે. આજે તો પરિગ્રહ પાપ છે એવી સંજ્ઞા જાણે ઉડી ગઈ છે, તમારામાંથી પણ અમારામાંથી બધે આ મારું મારું કરતા ફરીએ. મારું મારું છોડવા માટે અહીં આવ્યો, એમાં મારા મારીમાં પડ્યો. આ શેના માટેનો પુરુષાર્થ? પરમાત્માનો ધર્મ એ શેનો પુરુષાર્થ હતો? આ મારાપણાની બુદ્ધિને ટાળવાનો પુરુષાર્થ હતો, મમત્વને છોડવાનો પુરુષાર્થ હતો, મૂર્છામાંથી મુક્ત થવાનો પુરુષાર્થ હતો, આસક્તિના ભાવમાંથી બહાર નીકળવાનો પુરુષાર્થ હતો. એના બદલે આપણે આસક્તિ વધારી બેઠા, મોહ વધારી બેઠા, પરિગ્રહ વધારી બેઠા, મારું તારું વધારી બેઠા, કેટલું વધારી બેઠા. આપણે બધા જ પરિગ્રહમાં જીવીએ, બધા જ. પરિગ્રહ પાપ લાગવો જોઈએ. તમારા માટે પરિમાણ છે અને અમારા માટે તો ત્યાગ છે, વિરમણ છે. એક જગ્યાએ મર્યાદા બાંધવાની છે અને એક જગ્યાએ સાવ અટકી જવાનું છે. આ બે મર્યાદાઓ છે. મર્યાદા બાંધે. ધન કેટલું રાખવું, ધાન્ય કેટલું રાખવું, સોના ચાંદી કેટલા રાખવા, જમીન કેટલી રાખવી, મકાનો કેટલા રાખવા, ઓફિસો કેટલી રાખવી, દાસ દાસી કેટલા રાખવા, આ બધાનું પરિગ્રહનું પરિમાણ છે. આ બધા પરિગ્રહો છે. 9 પ્રકારના પરિગ્રહો છે. આ બધા જ એ બધાનું પરિમાણ નક્કી કરે. કરવું છે. કેટલા ઉપર માલિકી રાખવી છે, કેટલું જોઈએ તમારે, કેટલું જીવન બચ્યું છે, કેટલું જીવન બચ્યું છે, બરાબર યાદ રાખજો. જેટલા ઉપર માલિકી હશે એના જ પાપ તમને લાગશે. અને જો વ્રતમાં નહીં હો તો જેટલી ઈચ્છા હશે ને એટલું પાપ લાગશે. હશે કે નહીં હશે મહત્વનું નથી. તમારી ઈચ્છા 50 કરોડની છે, તમને પાપ 50 કરોડનું લાગશે. અને પરિગ્રહ પરિમાણ કર્યું હશે મારી માલિકી 5 લાખની, તો 5 લાખ જેટલો જ પાપ લાગશે, વધારાનું નહીં લાગે. બોલો કયો માર્ગ સાચો, કયો માર્ગ સારો? પેલામાં વ્રત નથી લીધું, તમારી પાસે છે જ 5 લાખ, પણ તમારી ઈચ્છા 100 કરોડની છે, કેટલું પાપ લાગે? તમારી પાસે 100 કરોડ છે અને તમારી માલિકી તમે માત્ર 5 લાખ ઉપર લાગી છે, કેટલા પાપ લાગે? કયું સારું? સારું તે તમારું. બોલો કયું સારું? બોલો તો ખરા. આપણે કઈ અત્યારે બચકાણ નથી આપતો, ટેન્શન નહીં લો યાર, ખાલી જાણી રાખું. હે અરે રાખો ને, હું શું કહું છું, 100 કરોડ રાખો. માલિકી કેટલા ઉપર રાખો? તમારો માલિકી હક કેટલા ઉપર? હે થઈ રે? ના થઈ ના, હું કઉ છું ન થઈ. તમે એમ કહો 5 લાખ ન થઈ રે, સ્વાભાવિક છે. કેટલું વ્યાજ આવે? 30,000 વ્યાજ આવે વર્ષે. 100% થઈ ગયું છે ને હવે, કે 60%? 30,000 જ આવે ને. એમાં શું થાય? તમારે દૂધે ના આવે વર્ષમાં. ના રાખો, પણ કેટલું? બેફામ પડે નહીં. ઉપયોગ તમે કમાવાની ના નથી પાડી ભગવાન. બરાબર યાદ રાખજો, મારી માલિકી આટલે સુધી, બાકીનું બધું જ મારા પ્રભુના શાસનમાં, સત્કાર્યોમાં, લોકોના ઉપકારમાં, એમાં આમાં મારી માલિકી નથી. મેં તમને દેદાશાનું કહ્યું, કેટલાનું પરિમાણ રાખ્યું? 5 લાખનું. અને સુવર્ણ સિદ્ધિ મળી. હવે શું કરે? ગોડાઉનો ભરાયા છે, પણ આની માલિકી મારી નથી. આ સ્પષ્ટ લખાણ દરેક ઈંટ ઉપર કર્યું છે. જાગૃતિ આવે, માલિકીનો ભાવ જાય ને. જોજો, તમે પરિગ્રહ પરિમાણ લઈ લો ને એટલે લોભ જાય સૌથી પહેલો. હવે કોના માટે લાલચ કરવાની થાય? પુણ્યથી જેટલું મળશે એટલું બરાબર છે, બાકી કાંઈ કરવું છે. બરાબર સમજો, પૈસા ખર્ચવા એ શાસનની મોટી આરાધના નથી. પરિગ્રહનું પરિમાણ કરવું ને એ સૌથી અગત્યની આરાધના. આરાધના આ છે. આ તો આપણે માનીએ કે અમે જે કઈ ખોટું સેવ્યું હોય, જે કઈ ગબલા કર્યા હોય, જે કઈ ઘોટાળા કર્યા હોય, જે કઈ અન્યાય નીતિ કર્યા હોય, એ બધું અહીંયા ખર્ચો એટલે ધોવાઈ જાય. સૌથી મોટો ભ્રમ કે પૈસા ખર્ચવાથી પાપ ધોવાઈ જાય.
જો પૈસા ખર્ચવાથી પાપ ધોવાય ને તો આ લેવાની કઈ જરૂર જ નથી ભાઈ. કરોડપતિ માણસ હોય ને પેલો મોક્ષે જાય. કોણ જાય મોક્ષે? પૈસા વાળો પેલા મોક્ષે જાય ને કોણ જાય? પૈસા ખર્ચવાથી પાપ નથી ધોવાતા ભાઈ. પૈસા ખર્ચવા પાછળની જે બુદ્ધિ હોય ને એનાથી પાપ ધોવાય. તમને ખટકવું જોઈએ, આ પરિગ્રહની સંજ્ઞા તોડવી છે ને માટે આપવું. અને સંકલ્પ કરે, એક વખત ઉછામણી બોલે ને પછી સંકલ્પ કરે કે આવતા વખતે આવી અનીતિ નહીં આચે, ત્યારે તમારો દાન એ લેખે લાગે, સાર્થક. આ તો પરવાનો મળી જાય. તમારા પૈસા, આ બધા ગભલા કરેલા પૈસા અમે સ્વીકારીએ ને એટલે તમને મોકળું મેદાન મળી જાય. હવે આવવા દે, મારા સ્વીકારે. હું તમને 1 મિનિટમાં તરછોડી દઉં, ઉપાડ તારા પૈસા, ભાગ. પેલા પાપના ધંધા બંધ કર, પેલા અનર્થના ધંધા બંધ કર, આ ખોટા ધંધા બંધ કર, પછી પૈસા ખર્ચવા આવજે. જો દરેક સાધુ આવો અભિગમ અપનાવે ને બધા અન્યાય નીતિ બંધ થઈ જાય 1 મિનિટમાં. કેટલી જરૂર છે? મને સાચું કહેજો, કેટલી જરૂર છે? ધર્મના કામમાં કેટલી જરૂર છે? મારે સંઘ કાઢવો છે ને માટે મારે 2 કરોડ જોઈએ. નથી કાઢવો મારે સંઘ. સંઘ કેટલા દિવસનો નીકળે? જુઓ કેટલા દિવસનો? 5 દિવસ, 4 દિવસ, 3 દિવસ, જે બી હોય. હું એમ કહું છું કે 5 દિવસના સંઘની બદલે એ 5 દિવસ આખા જેટલા યાત્રિકો નામ લખાવે ને એ બધાને 5 દિવસ અહીંયા પોષણ કરાવતો તો કેટલો ખર્ચો આવે? મને એમ કહો, એવા બેફામ ખર્ચા કરવા એના કરતા આ વધારે સારું કે નહીં? હું એમ નથી કહેતો કે સંઘ જરૂરી નથી, પણ જે પ્રમાણમાં આપણે કરીએ છીએ જરાય જરૂરી નથી. જરાય જરૂરી નથી. મારે પ્રભુનો મહોત્સવ કરવો જોઈએ, મારે પ્રભુની પાછળ બધું કરવું જોઈએ, પણ કેટલું? કોઈ માપ, કોઈ મર્યાદા. જ્યાં આજ્ઞા મુખ્ય હોય ને ત્યાં બેફામ ખર્ચા થઈ જ ન શકે. તમે આજ્ઞાને એક બાજુ મૂકીને હડસેલીને જ બેફામ ખર્ચા કરી શકો. અત્યારે આવશ્યકતા શેની છે? ફરીવાર એ મુદ્દો કાઢું છું. અત્યારે શાસનને શેની જરૂર છે? તમારા દેરાસરોની, તમારા સંઘની, તમારા ઉદ્યાનોની, તમારી નવાણુઓની, તમારા ઉત્સવોની, તમારા ચોમાસાઓની, 200 કરોડમાં થતા ચોમાસાઓની જરૂર છે? શેની જરૂર છે અત્યારે શાસનને? સાચું કહો, શેની જરૂર છે? તમારા સંઘને ઊભો કરવાની જરૂર છે. તમારા સંઘના પાયા મજબૂત કરવાની જરૂર છે. તમારા સંઘને એકઠો કરવાની જરૂર છે. પેલા એમાં તમારી શક્તિ વાપરો. આ તો જે સંઘ કાઢે છે, જે દેરાસરો બાંધે છે, જે આ બધા કામો કરે છે ને, વિઘટન કરે છે, દૂર કરે છે બધા એને એકબીજા. શેના ઉત્સવ, શેના મહોત્સવ? સંઘની દરેક પ્રવૃત્તિ નજીક આવવા માટે હોય, જુદા થવા માટે ન હોય. શેના માટે હોય? આપણે નજીક આવીએ છીએ. મને કહો, આને ધર્મ કહેશો તમે? જે તમને છૂટા પાડે, જે તમારામાં વૈર ને વૈમનસ્ય જગાડે એ પ્રવૃત્તિને તમે ધર્મ કહેશો? પહેલા બેસો તો ખરા સાથે. અત્યારે મારા પ્રભુના શાસનને શેની જરૂર છે? 200 કરોડની જરૂર પડે, 100% જરૂર પડે. ખોટા રસ્તે આવેલા. સાધન શુદ્ધિ, આ તો ગાંધીજીએ પણ કહ્યું, એવું છે ને? વિનોબાજીએ પણ કહ્યું સાધન શુદ્ધિ અનિવાર્ય છે ભાઈ. વિનોબાજી તો એમ કહેતા હતા, આપણી ચરખાની સંસ્થા છે એના પૈસા બેંકમાં વ્યાજે મુકાય નહીં, એ પણ લોભ છે. ધર્મ તો આપણે પામ્યા છે, નહીં થોડા પામ્યા. આપણી દ્રષ્ટિએ તો મિથ્યાત્વી ગણાય ને. હે? હા પાડો. આટલું સાંભળ્યા પછી હા પાડો. આ બુદ્ધિ, એક પણ આવી બુદ્ધિ આખા શાસનમાં લાવી આપ કે મારા પૈસા બેંકમાં ન મૂકા. કારણ એમને લખ્યું છે વિનોબાજીએ કે આપણે પૈસા બેંકમાં મૂકીએ, બેંક કયા ઉદ્દેશ્યમાં વાપરે આપણને ખબર નથી. બેંક તો આપણા પૈસામાંથી 10 રૂપિયા કમાવે અને તમને 2 રૂપિયા આપે. આ માત્ર લોભ છે ને માટે ન મૂકો.
આપણા પૈસા તો સાવો કોઈ વાપરે છે. અમે વધારે વ્યાજ આપશું. તમને કલ્પના આવે છે કેવું પાપ છે આ? પરમાત્માના લાખ રૂપિયા તમે લઈ જાઓ, બેંકમાં 6 રૂપિયા વ્યાજ મળે છે, તમે એમ કહો હું 10 આપીશ, તમે એમાંથી કમાઓ કેટલા? કેટલા કમાઓ ત્યારે 10 આપો? 15 કમાઓ. એ 15 રૂપિયા શેના ગણાય? શેના ગણાય? તો એ 5 રૂપિયા દેવદ્રવ્યના ખાધા કે ના ખાધા? એ પાપ નથી સમજાતું, એ દોષ નથી સમજાતો. આ અતિ પૈસાનું પરિણામ, અતિ બેલેન્સનું પરિણામ છે. નથી આટલી જરૂર આપણને. હવે બ્રેક મારવાની જરૂર. આપણા સંઘનું એકાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયામાં છે અને આપણે બેંક ઓફ ઇન્ડિયા એ બી બધે આપે છે, તો લોન આપે છે, સબસિડી આપે છે, આપે બરાબર. તો હવે અમે ક્યાંથી લઈએ લોન? બરાબર, તો અમને એનું દોષ લાગે. જો આપણે આટલી બધી પેલી ન કરીએ આજના સમય પ્રમાણે, હવે આપણું સત્વ નથી. મૂળ તકલીફ એ છે કે આપણી પાસે સત્વ નથી. છતાંય આ તો હું વિનોબાજીની વાત કરું છું કે કેવી સાધન શુદ્ધિનો વિચાર કેવો હતો. આપણે તો આપણા પૂરતું પણ નથી કરી શકતા. હા તો છે, આ પરંપરા છે અનર્થની. મેં તમને શેર બજારનો દાખલો એટલે જ આપ્યો. તમે શેર બજારમાં 2 રૂપિયા રોકો, એ તમારા 2 રૂપિયામાંથી કતલખાના પણ ચાલે છે, માછલીની જાળો પણ બને છે, બધી સ્લોટર હાઉસ ચાલે છે, બધું જ ચાલે છે એમાં. અને શેર બજાર એટલે શું? કંપનીના તમે ભાગીદાર, બસ એવું જ આમાં જ. પાપ વિરુતા આપણે ધર્મને એટલો સહેલો, એટલો સસ્તો અને એટલો સામાન્ય બનાવી દીધું છે, લોકોના મનમાં એનો આદરે નથી રહ્યો, એનું ગૌરવ પણ નથી રહ્યું. આ ધર્મ અમારો બધું સરખે સરખું જ છે. તમને ખબર છે આ મોરા કોમ છે ને, એ કોઈ દિવસ વ્યાજ નથી લેતા. એ બેંકમાં પૈસા મૂકે ને તો શેમાં મૂકે ખબર છે? 2 એકાઉન્ટ હોય છે તમારા, એક સેવિંગ્સ હોય છે અને એક કરંટ એકાઉન્ટ હોય છે. સેવિંગ્સમાં તમને વ્યાજ આવે, કરંટમાં ન આવે. એ લોકો કરંટમાં જ પૈસા મૂકે. અને સેવિંગ્સમાં મૂક્યા હોય ને તો બેંકને સૂચના હોય કે તમારે આમાં વ્યાજ ઉમેરવાનું નથી. ચલો આટલું કરી શકો એમ છો? તમે તો પ્રભુનો ધર્મ પામ્યા છો ને, પરમાત્માનો ધર્મ સમજ્યા છો ને. તમે તો મોક્ષ જ જવાના ફિક્સ છે ને બધા. આપણે તો બધા સમકીતી. અરે દાવા કરવા બહુ સહેલા છે, સત્વ ભોરવવું બહુ અઘરું છે. વ્યાજ લેવાનું જ નહીં. બેંકમાં એટલે મૂક્યા છે કે સેફ રહે, સેફટી માટે બેંક રાખે, લોભ માટે નહીં. વિચાર કરજો, પરિગ્રહની સંજ્ઞા કોની વધારે? જેણે પરિગ્રહને પાપ ગણ્યો ને એને જ પરિગ્રહ વધારે. પાપ લાગતું જ નથી આપણને. વ્યાજનો ધંધો જે લોકો નથી કરતા, જોજો તમે. હમણાં થોડા વખત પહેલા ઉજ્જૈનના અવોરા સમાજે એક જાહેરાત આપી હતી અખબારમાં. કોઈ પણ સમાજની વ્યક્તિ ધંધે ધાપે પરિસ્થિતિથી ક્યાંય પણ તકલીફમાં હોય અને એને ધંધો કરવા માટે લોન જોઈતી હોય વગર વ્યાજની, તો હમણાં દરવાજા ખુલ્લા. ગમે ત્યારે આવીને ગમે તેટલી લોન, વ્યાજ વગરની લોન. કારણ કે ખબર છે આ બિચારો આમે ઊભો નથી રહી શકતો, એમાં વ્યાજ ક્યાં ભરવાનો? અને બેંકમાં લેવા જશે તો એને કેટલું વ્યાજ ભરવું પડશે, ક્યારે પૂરો નહીં આવે, બહાર નહીં નીકળી શકે. આપણે મહેનત કરીએ. મને કહો આખા જૈન સમાજમાં એવી એક પણ વ્યવસ્થા હોય તો મને બતાવો, એક પણ વ્યવસ્થા હોય તો બતાવો. સાવ નીચલો વર્ગ છે, એને કીટો મળી જાય છે ખાવા પીવાની, એટલે એ નિશ્ચિંત છે. આપે ભણવું હોય પણ જેને ધંધો કરવો હોય એને શું કરવું? નહીં સાહેબ, એમ નહીં. મારી વાત સાંભળો. જે મધ્યમ વર્ગ છે ને સાહેબ, એ હાથ લાંબો નથી કરી શકતો. આ કોરોના પછી જે તકલીફ પડી છે ને, અહીંયા પડી. લોકોનો બિઝનેસ તો ચાલે છે પણ તૂટી ગયા. 2 વર્ષમાં એ લોકોની મૂડી તૂટી ગઈ. હવે ઘરમાં ભણવાના છોકરાનું ભણતર, તબિયત, રોજના ખર્ચા, આ તો બધું ચાલુ જ છે. એ કોની સામે હાથ લંબાવે? એ કોને કહેવા જાય?
કેમ એને મદદ ન કરી શકાય? કેમ નહીં કે ચલો 5 લાખની લોન આપો, એને વ્યાજની એ આપવાનો જ છે. પાછી કોઈ ખાનદાન માણસ રાખવાનો નથી, કારણ કે જ્યાં સુધી એની પાસે પૈસો હશે ને સંસ્થાનો, ત્યાં સુધી એના મોઢામાં ધાન નહીં જાય. એને એમ લાગશે કે ઉધાર ખાવું છું. કોઈ વ્યવસ્થા નહીં. 100 કરોડ રૂપિયા ભેગા થાય છે, પણ આવી વ્યવસ્થા ક્યાંય નથી કે ચાલ એને બેઠો કરો. આપણી તો વ્યવસ્થા એવી છે કે વધુ ને વધુ મજબૂર થઈ જાય. ખરેખર સાચી સાધર્મિક ભક્તિ તો એ છે કે દર વર્ષે મારા સંઘમાંથી સાધર્મિકની સંખ્યા ઘટે. હું એ કહી રહ્યો છું, અત્યારે શાસનને શેની જરૂરિયાત છે એના ઉપર ફોકસ કરો. ફક્ત 3 વર્ષ. કેટલા? ફક્ત 3 વર્ષ જો આપણા પૈસાનો પ્રવાહ યોગ્ય દિશામાં વળે તો આ શાસન અને આ શાસનના શ્રાવકો અને સાધુઓ ધાર્યા કામ પાર પાડી શકે એમ છે. પેલા ઊંચા તુસી છોડવી પડે, મારું તારું છોડવું પડે, હું સર્વોપરી છું એ વૃત્તિમાંથી બહાર નીકળવું પડે, શાસનને કેન્દ્રમાં રાખવું પડે, શાસનની વ્યવસ્થાને કેન્દ્રમાં રાખવી પડે, શાસનનું હિત કેન્દ્રમાં રાખવું પડે, એ રીતે જ વિચારવું પડે તો જ થાય. 3 જ વર્ષની જરૂર છે, બહુ લાંબી જરૂર નથી. 3 જ વર્ષ. જે પૈસા આપણે દર વર્ષે ખર્ચીએ છીએ ને એટલા પૈસામાં તમે ધાર્યા કામ પાર પાડી શકો એમ. વેડફાઈ રહ્યા છે પૈસા તમારા, વેડફાઈ રહ્યા. તમે ભલે નામ ગમે તે આપતા હો, શાસન પ્રભાવના, ફલાણા ને ઢીકણા ને, જે આપવું હોય આપો નામ. મારા આપેલા નામ એનાથી કામ થઈ જાય? ઉપદાનો થાય લોભમાં, લાલચમાં. લોકો ઉપદાન ઉપર ઉપદાન કરે જ રાખે, જ્યારે મન થાય ત્યારે કરી જાય. કોઈ પૂછે છે ને પેલા કર્યું છે કે નથી કર્યું? એક સાથે આટલો રાફડો ક્યાંથી ફાટ્યો? ક્યાંથી ફાટ્યો આટલો બધો રાફડો? વિચાર તો કરો, વિવેક તો. પૈસા ન વાપરો એની નથી, પેલા અધર્મ તો ઓછો કરાવો. સાવ ખોટું. ગમે તે રસ્તે પૈસો આવે અને મને ચાલે નહીં. પરિગ્રહ પાપ લાગવું જોઈએ, પરિમાણ કરવાનું છે. પરિગ્રહ. વરસાદ છે, ઘરે નથી જવું ને? જવું છે? કારણ કે ઘણી વાર વરસાદ હોય તો ઉપાસને નથી આવતા. મેં કીધું કદાચ વરસાદ હોય ઘરે પણ ન જવું હોય. છઠ્ઠે દિક પરિમાણ. દિશાનું પરિમાણ કરવાનું. ફરવા હરવાનો બહુ શોખ છે આપણને. તમે એમ કહો કે અમારી પાસે ટાઈમ નથી અને રવિવાર આવે ને એટલે માણસ ઘરમાં જ ન હોય. અમારે રવિવારે ગોચરીમાં બહુ તકલીફ પડે, કારણ કે 10 વાગે નાસ્તો ચાલતો હોય. તમારે બહાર હરવા ફરવાનું ખૂબ વધી ગયું, અતિશય વધી ગયું. ઠીક છે, તમારી લાઈફ છે, તમારું પુણ્ય છે, તમે કરો. પણ આપણે એવું માની લીધું છે કે યાત્રા કરવા જઈએ ને તો જ આપણો ધર્મ ગણાય. ચાલો આજે આ તીર્થે જાઓ, 100% ચોક્કસ જાઓ, પણ થોડાક છે ને એવા તીર્થો પકડો જેમાં ખરેખર શ્રાવકને પગલાની જરૂર છે, શ્રાવકને આવવાની જરૂર છે. આ ચૈત્ય પરિપાટી આપણે કાઢીએ છીએ. કેમ કાઢીએ? કેમ કાઢો? રિવાજ. કોઈ પૂછતું જ નથી કે આ શું કરો છો. હા, પણ શેના માટે છે ભાઈ એ કર્તવ્ય? કર્તવ્ય તો ખરું, એટલે બધા કર્તવ્ય પાળો છો? સાચું કેજો. તમે કર્તવ્ય કીધું એટલે પ્રશ્ન પૂછું, તમે બધા જ કર્તવ્ય પાળો? પર્યુષણના 5 અને વાર્ષિક 11 બધા પાળો? રિવાજ સિવાય આપણી પાસે કોઈ જવાબ જ. ચૈત્ય પરિપાટી એટલે જ છે, દેરાસરોમાં જાય, સંઘ જાય, એ દેરાસરની સ્થિતિ જુએ, પરિસ્થિતિ જુએ, ત્યાંની આવશ્યકતા જુએ અને આવશ્યકતાને પૂરી કરવા માટેની તૈયારી થાય ને એના માટે ચૈત્ય પરિપાટી. એવા દેરાસરો પકડે. ચાલો શહેરના દેરાસરમાં જઈએ, 5 દેરાસર, અને 5 દેરાસરમાં આખા વર્ષનું અમે આપીશું. આપણો સંઘ સદ્ધર છે, આપણે સદ્ધર છીએ, મને લાભ મળે.
અને આ દેરાસરનું સરસ રીતે નિભાવ થાય આ વૃત્તિ માટે ચૈત્ય પરિપાટી ગોઠવી હતી. હવે તો હરવા ફરવા રોકારજી છે તો આવું. હદ થઈ ગઈ, હદ. નોકારથી ન રાખો તો પણ જોજો તમે, કોઈ ચૈત્ય પરિપાટીમાં આવતું નથી. દરેક વખતે ફરિયાદ હોય, સાહેબ કોઈ આવતું નથી, જરા કેજો ને, જરા કેજો ને. કેમ? ફરજ સમજાતી જ નથી, સાચું સમજાતું જ નથી. અને એટલા માટે આ બધા ગોટાળા છે. નહીતર દરેક શ્રાવકના મનમાં એવું જોઈએ, જે કોઈ પણ દેરાસર છે, હું ભલે શાંતિવનમાં રહેતો હોઉં પણ લક્ષ્મી વર્ધકનું દેરાસર પણ મારું છે, વિતરાગનું દેરાસર પણ મારું છે, અને શહેરના દેરાસર પણ મારા જ. એવું લાગે ખરું? મારે પૈસા ખર્ચવા હોય ક્યાં ખર્ચવાના? મારા સંઘ. મારો સંઘ કયો? ફરી વાર પૂછું, મારો સંઘ એટલે શું? તમારો સંઘ કયો? અરે પ્રભુનો સંઘ એ મારો સંઘ હોય ભાઈ. આમાં મારું શું આવે? શાસન મારું હોય, પ્રભુનો સંઘ મારો હોય, તો પછી હું આ ભેદ કરી કેવી રીતે છે? મારી શક્તિનો ઉપયોગ બધે જ હોય. જ્યાં જરૂરિયાત છે ને, અહીંયા મારી પાસે બહુ પૈસા છે, હું અહીંયા બોલી નહીં બોલું. ક્યાં જઈને બોલીશ? ક્યાં જઈને મારા પૈસા વાપરીશ? અહીંયા મારા પ્રભુ એમને એમ અપૂજ બેઠા છે. અહીંયા મારા પ્રભુ એમને એમ પૂજારીના ભરોસે બેઠા છે. નહીં, હું જઈશ, મારા પ્રભુની વ્યવસ્થિત સેવા થાય, ઉપાસના થાય, એના માટે જે યોગદાન આપવું પડે હું આપીશ. આનું નામ ચૈત્ય પરિપાટી. આપણે ધરણીધર જવાના. ઠીક છે, દિક પરિમાણની વાત કરતો હતો, દિશાનું પરિમાણ કરવાનું એની વિશેષ સ્વરૂપ અધિકાર જ વર્તમાન